નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સુરતથી જ એક્સપાયરી ડેટવાળી દવા જાહેર રસ્તા પર ફેંકી દેવાઈ છે। ડિંડોલીમાં સળિયા કણદે ગામ નજીકની ઘટના છે। દવાના જથ્થાને સળગાવી દેવાનો પ્રયત્ન કરાયો હતો। દવા પ્રાઇવેટ હોસ્પિટલ અથવા તો ક્લિનિકની હોવાનો દાવો મેડિકલ અધિકારીએ કર્યો છે। કેલ્શિયમ અને કફ સિરપની દવા હોવાનું ખુલ્યું છે। જાહેર રસ્તા પર દવાના જથ્થાનો નાશ કરવો એ જોખમી સાબિત થઈ શકે તેમ છે। હવામાં ફેલાય તો શ્વાસ દ્વારા કરી શકે છે નુકસાન। મેડિકલ અધિકારીએ આ વાત પણ કરી હતી। આ જથ્થો કોણે નાશ કર્યો તેની પણ તપાસ કરવામાં આવશે। તપાસમાં અમને ખબર પડી છે કે આ દવાઓ પ્રાઇવેટ પરચેઝમાંથી છે, જે કે પ્રાઇવેટ મેડિકલમાંથી યા પ્રાઇવેટ ક્લિનિકમાંથી લીધેલી હશે ને જે 2022-2021ની એક્સપાયરી ડેટની દવાઓ છે, જેમાં કેલ્શિયમ અને કફ સિરપ છે, એન્ટીબાયોટિક છે, થોડાક ઇન્જેક્શનો બી છે, જેનો ઉપયોગ શરદી ખાંસી માટે, શક્તિ માટે તથા ઇન્ફેક્શન નિવારવા માટે થાય છે। જે એક્સપાયરી દવા છે એ કોઈ નાખી ગયું છે, એ અમને હાલમાં જ જાણ થઈ કે 2-3 દિવસ પહેલાં નાખી ગયા છે। એટલે અમે આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ જાણ કરી છે। એ લોકો બી પહોંચી ગયા છે સ્થળ ઉપર અને આગળ એની તપાસ કરીને પોલીસને બી ધ્યાન દોરવામાં